તો હાલો કેમ છો ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું અને જીરું આપણે 80-81 દિવસની આજુબાજુનું થયું છે। તો હજી મિત્રો 80 દિવસનું આપણે જીરું થયું છતાં પણ હજી આ જીરું લીલું છમ જેવું છે। જુઓ અમુક જગ્યાએ દાણો થઈ ગયો છે પણ હજી કુણપ ઘણી બધી છે અને આને મિત્રો આપણે 45 દિવસે પાણી મૂકી દીધું હતું છતાં પણ આટલી હજી કુણપ છે। જુઓ જીરામાં હજી દાણો નથી થયો અને છોડ હજી આમ કુણપું કાઢતો જ જાય છે ફૂટ આવી રીતના। જુઓ 80 દિવસનું જીરું થયું છે અને આમાં મિત્રો આપણે કાળી ચરમીનો પણ એટક છે અને હમણાંથી સવારમાં ઝાકળ વધારે આવે છે। જો આવું જીરું થઈ ગયું છે 80 દિવસનું જીરું। તો બધું સરસ છે મિત્રો। જો આ બધું મિત્રો જીરું અને કાળી ચરમીનું આપણે વચ્ચે થોડાકમાં આમ એટક થઈ ગયો છે, વધારે ગુંડી પડી ગઈ છે અને આમાં આપણે મિત્રો છેલ્લું પિયત 45 દિવસે આપ્યું હતું। કુલ 4 પિયત આપ્યા છે, એના પછીનું આપણે પિયત નથી આપ્યું। જો આવું જીરું છે આપણું, બધું જીરું સરસ મજાનું જોરદાર છે પણ હવે જલ્દી પાકી જાય તો સારું, કારણ કે કાળી ચરમી પણ અસર બેસી ગઈ છે અને આ ઝાકળ પણ આવે છે। હવે દિવસના તડકો ઘણો બધો પડે છે પણ હજી જીરું પાકતું નથી। જો આ આપણું જીરું અને અહીંયા મિત્રો આપણે કાળી ચરમીની અસર બેસી ગઈ છે। જો આ બધે થોડી થોડી અસર છે અને આ 2-4 પાટલામાં આપણે વધારે અસર છે। જુઓ અહીંથી આ અને આ જીરું પણ એવું છે મિત્રો। જુઓ ઘાટું પણ એટલું છે અને કાળી ચરમીની અસર પણ છે। જો આ બધે ધુમાડા કાઢી નાખ્યા, અહીંયાથી બાજુમાં પાછું ઓછું છે, 2-3 ચારાવામાં બધે અસર છે અને આવું જીરું છે મિત્રો। તો જોયું છે મિત્રો આગળ કેવું થાય છે અને કાળી ચરમીનો કેવો એટક થાય છે અને કેટલા દિવસે પાકે છે। આ મિત્રો એવું લાગે છે કે 80 દિવસ થયા પણ હજી 15 દિવસે તો પાકે એવું લાગતું નથી, 100 દિવસની આજુબાજુ થશે। જો આ કાળી ચરમી આવી રીતના બધે અસર બેસી ગઈ છે। જુઓ અને જીરું પણ એવું છે મિત્રો, ઘાટું। અને આ વર્ષે મિત્રો મેન તકલીફ એ છે કે કોઈ જાતનો દવાનું રિઝલ્ટ નથી આવતું જોઈએ એવું। તો ભલે ચાલો મિત્રો, આગળ કેવુંક જીરું પાકે છે, કેટલુંક બગડે છે, કેટલુંક રહેશે, વિડીયોની અંદર બતાવશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। રજા લઈએ, જય જવાન જય કિસાન।